છઠ્ઠા શિવલિંગનું નામ છે ભીમેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ. અને તે કામરૂ દેશમાં પ્રગટ થયા છે. કેવી રીતે? બોલે કુંભકર્ણ અને કર્કટીનો પુત્ર ભીમ. ભગવાન રામે કુંભકર્ણનો વધ કર્યો છે. આ કર્કટીના પિતા છે કર્કટ અને પુષ્કરત, જે એના મા બાપ છે, જે અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા, જેને સુતીક્ષ્ણજીએ બાળી નાખ્યા હતા. આવું વૃત્તાંત ભીમે સાંભળ્યું અને ત્યારે ભીમથી રહેવાનું નહીં અને બ્રહ્માજીનું તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, બોલ તારે શું જોઈએ છે? ત્યારે એ ભીમે અતુલિત બળ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ માંગ્યા. બ્રહ્માજી આશીર્વાદ આપી દીધા. પરિણામમાં આખી પૃથ્વીને આ ભીમે જીતી લીધી. અરે જીતી તો લીધી, પણ વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ, પુરાણ ધર્મ, આ બધા ધર્મનો નાશ કરી નાખ્યો આ ભીમે. પણ એ સમયે દક્ષિણમાં કામરૂ દેશનો રાજા એ શિવજીનો પરમ ઉપાસક હતો અને શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આવી રીતે આ ધર્મ ભ્રષ્ટ થવા મળશે તો આ પૃથ્વીનું શું થશે? હે પ્રભુ, આપ અવતરિત થાઓ. શિવજીનું તપ કરે છે. શિવ પાર્થિવેશ્વર લિંગ બનાવી અને એનું પૂજન કરે છે. એક દિવસ આ રાજા શિવ પાર્થિવેશ્વરની પૂજા કરી અને તપ કરવા બેઠા હતા. એ જ સમયે પેલો ભીમ આવ્યો અને આનો તપ ભંગ કરાવવા જાય છે, તોડાવા ગયો છે. એ સમયે પેલા રાજા અને આ ભીમ વચ્ચે સંવાદ થાય છે. એ સમયે પેલા ભીમે તલવાર કાઢીને આ પાર્થિવેશ્વર લિંગને તોડવા માટે જઈ રહ્યો છે અને ત્યારે એ સમયે એ પાર્થિવેશ્વરમાંથી ભગવાન દેવોનો દેવ મહાદેવ પ્રસન્ન થાય છે, પ્રગટ થયા છે. અને ત્યારે એ પાર્થિવેશ્વરમાંથી પ્રગટ થયેલ ભગવાન શિવ અને ભીમનો સંવાદ થયો છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. શિવ અને ભીમનું યુદ્ધ થયું. નારદજી આવ્યા. નારદજીએ સ્તુતિ કરીને એ જ સમયે ભગવાન શિવજીએ ભોળાનાથે હુંકાર રૂપી અસ્ત્રથી સૈનિક સહિત આ ભીમની પત્નીને અને ભીમને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. દેવોએ અને મુનિઓએ ભગવાન શિવજીની પ્રાર્થના કરી અને ત્યારે ભગવાન ભોળાનાથ એ ત્યાં કામરૂ દેશમાં વસવાટ કર્યો અને એ ભગવાન ભોળાનાથનું નામ પડ્યું છે ભીમાશંકર. ભીમ સાથે યુદ્ધ કર્યું ને એના માધ્યમથી ભગવાન ત્યાં પ્રગટ થયા છે, એટલે ભીમાશંકર. બોલીએ શ્રી ભીમાશંકર મહાદેવ.